સ્ક્રીન શેર કરું છું સૌથી પહેલા. અને એક બીજી વાત એ કે આવતીકાલે જે છે મિડ સેમ સ્ટાર્ટ થાય છે, તો સોરી 7 તારીખથી, માય મિસ્ટેક, 7 તારીખથી જે છે એ મિસ્ટેક થઈ ગઈ, એટલે મિડ સેમ સ્ટાર્ટ થાય છે. તો એના અકોર્ડિંગમાં પણ તમે લોકો ખાસ રીડ કરો. અમુક સ્ટુડન્ટને મેં કીધું હતું કે તમે લોકો જે છે એ વિડીયોઝ નહીં જોવો ખાસ. તો વિડીયોઝ પછી આપણે આ પ્રેઝન્ટેશન એ બધું જો અવેલેબલ છે તમારી પાસે, તો એ તમે એમાંથી રીડ કરી શકો છો. ગઈકાલે આપણે વાત કરતા હતા એડ્રેસ ટ્રાન્સલેશનની. એડ્રેસ ટ્રાન્સલેશનમાં જે છે એના એડવાન્ટેજ એકાદો જોયો હતો, એના પછી આપણે થોડુંક બાકી હતું તો આપણે ત્યાંથી જોઈ લઈ. અલોકેશન એન્ડ ડી એલોકેશનની આપણે મેં એમને વાત કરેલી હતી કે જે છે અલોકેશન અને ડી એલોકેશન થાય છે, તો તે પોતે જે છે એ પેજ ટેબલને એની અંદર ફ્રેમ્સ હોય એ મેન્ટેન કરે છે. સ્વેપ ઇન સ્વેપ આઉટથી આપણે થોડું ઘણું બાકી હતું. અલોકેશન ડી એલોકેશન આઈ થિંક આપણને હવે આટલું બધું જે છે એટલે ખ્યાલ હોવો જોઈએ. સ્વેપ ઇન એન્ડ સ્વેપ આઉટ જે છે એ ત્યાંથી હું કન્ટિન્યુ કરું છું. અહીંયા સ્ટેટમેન્ટમાં હું પોઈન્ટ આઉટ કરું છું એરોને. તો સ્વેપ ઇન એન્ડ સ્વેપ આઉટ ઓપરેશન્સ આર ફાસ્ટ એજ page size matches disk block size. Data can be moved to and from any very easily. સ્વેપ ઇન અને સ્વેપ આઉટ એટલે કે આપણે જે ડિસ્કમાં ડેટા મારો સેવ કરીએ અથવા તો જે ડેટા સેવ છે એમાંથી હું પાછો રિટ્રાઈવ કરું તો એ કેવું હશે, ફાસ્ટ હશે. શું કામ એને? કારણ કે પેજ સાઇઝ જે હશે એની અંદર શું હશે, પેજ નંબર, પછી પેજ ટેબલમાં પેજની સાઇઝ એ શું કોને મેચ કરતી હશે, ડાયરેક્ટલી જે છે એ ડિસ્કના બ્લોકને, એટલે કે આપણી જે હાર્ડ ડિસ્ક હશે એની અંદર બ્લોક્સ હશે ડેટા સેવિંગ માટે, ડાયરેક્ટ જે છે એને મેચ કરતું હશે. એટલા માટે સ્વેપ ઇન એન્ડ સ્વેપ આઉટ જે છે એ ફાસ્ટ છે. there is no external fragmentation. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન આમાં થતું નથી. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન કોને કહેવાય એ આઈ થિંક હવે તમને ખબર હોવી જોઈએ. તેમ છતાં આપણે ખાલી જોઈ લઈએ, બે પાર્ટીશન વચ્ચેની જે જગ્યા હોય અમુક બ્લોક એને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન કહેવાય. each and every frame from memory can be allocated to process. each and every જે છે એ ફ્રેમ્સ એ અલોકેટેડ થતી હોય છે પ્રોસેસીસ માટે. અમુક ડિસએડવાન્ટેજ છે, તો ડિસએડવાન્ટેજ આપણે જોઈ લઈએ કોને કહેવાય ડિસએડવાન્ટેજ અને એમાં કયા કયા પોઈન્ટ આવશે. તો એની અંદર આપણે વાત કરીએ તો એડિશનલ મેમરી રેફરન્સ. તો એમાં શું આવે તો કે એડિશનલ મેમરી રેફરન્સ ઇઝ રિક્વાયર્ડ ટુ રીડ ઇન્ફોર્મેશન ફ્રોમ પેજ ટેબલ. every instruction or data reference required to memory accesses, one for page table, one for instruction or data. એડિશનલ મેમરી રેફરન્સ જે છે એ મારે જરૂર પડે. આપણે ઓફસેટ આપણે રાખીએ છીએ ઘણી બધી વાર, ઓફસેટ બોલતા હોય છે, એની મારે જરૂર પડે. શું કામ એને જરૂર પડે તો કે એક તો પેજ ટેબલ માટે અને એક તો ઇન્સ્ટ્રક્શન અને એની અંદર ડેટા અને મૂવ ને પાછું રિટ્રાઈવ છે એ કરવા માટે. સેકન્ડ શું છે તો કે સાઇઝ ઓફ પેજ ટેબલ. સાઇઝ ઓફ પેજ ટેબલ મે બી ટુ લાર્જ ટુ કીપ ઇટ ઇન મેઇન મેમરી. એક તો મેઇન મેમરી આપણી સાવ ઓછી હોય, એટલે કે ઓછી સાઇઝની હોય, અને એમાં માથે જતા પેજ ટેબલની સાઇઝ જે છે એ લાર્જ હોય ઘણી બધી જગ્યાએ. તો એ પેજ ટેબલની સાઇઝ જે છે એ મેઇન મેમરીમાં સેવ થતી હોવાના લીધે આપણી ઘણી બધી મેમરી જે છે એ પેજ ટેબલમાં જ વહી જશે. આપણી એક પ્રોસેસ જો ચાલુ કરશું, સ્ટાર્ટ કરશું, તો એમાં ઘણી બધી વાર લેપટોપ અથવા તો કોમ્પ્યુટર હેંગ થઈ જશે. Page table contain entry for the all the pages in logical address space. For large process page table will be large. Page table ની અંદર શું હોય તો કે એન્ટ્રી હોય લોજિકલ એડ્રેસ સ્પેસની, લાર્જ પ્રોસેસ માટેનો ડેટા હોય, એની ઇન્ફોર્મેશન હોય, કઈ જગ્યાએ સેવ છે, એનો ફ્રેમ નંબર હોય, ફ્રેમની સાઇઝ હોય, તો ઘણી બધી જે છે એ ડેટા સેવ કરતો હોય છે. એટલા માટે પેજ ટેબલની સાઇઝ કેવી હોય, વિલ બી લાર્જ. તો એ આપણું ડિસએડવાન્ટેજ કહી શકાય. ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન જે છે એ શું કહેવા માંગે છે, a process size may not be an exact multiple of the page size, so some space would remain unoccupied in the last page of the process. This result in internal fragmentation. The process size may not be a exact multiple of the page size. પેજની સાઇઝ જેટલી હશે એટલી ને એટલી પ્રોસેસની સાઇઝ હશે એવું જરૂરી નથી.
પેજની સાઇઝ વધારે હશે, પ્રોસેસની સાઇઝ ઓછી હોય તો પેજની સાઇઝ વધારે હશે તો અમુક મેમરી જે છે એ આપણી વેસ્ટ જશે. એને શું આપણે કહીએ છીએ? ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. તો એ એક જે છે એ ડિસએડવાન્ટેજ તરીકે આવી શકે છે. અને અગેન એક રિપીટ કે મેં આપણે ગઈકાલે જે સ્ટડી કરેલું છે ત્યાં સુધી રિમિડિયલ જે મિડ સેમેસ્ટરનું પેપર જે છે એ ત્યાં સુધી જ છે. આજે અથવા તો હવે નેક્સ્ટ જે કરાવીશ એ મિડ સેમેસ્ટર એક્ઝામમાં નથી. તો ખાસ બધા સ્ટુડન્ટ જે છે એ ફોકસ કરે અને નોટ ડાઉન કરે. નેક્સ્ટ સ્ટાર્ટ કરું છું. એક્સપ્લેન ઇન ડિટેલ અ ટ્રાન્ઝેક્શન લુક અસાઇડ અ બફર. એટલે શું કહેવાય? TLB. ઘણી વાર ફૂલ ફોર્મ પૂછાય. TLB used to overcome the problem of slower access with basic paging. બેઝિક પેજિંગ આપણે હમણાં આગળ ડાયાગ્રામમાં ઇન ડિટેલ વાત કરીએ તો એનો જે મેઇન પ્રોબ્લેમ જે છે એ શું કહેવા માંગે છે એને સોલ્વ કરવા માટે TLB નો યુઝ થાય છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, TLB is a page table cache which is implemented in a fast associative memory. TLB શું છે તો કઈ પેજ ટેબલનું કેશ મેમરી છે. એટલે કે આખું પેજ ટેબલ જે છે એ સર્ચ નહીં કરે, ખાલી ઓનલી ઇન પેજ ટેબલના કેશમાં જે કાંઈ પણ હશે ફ્રીક્વન્ટલી યુઝડ ડેટા એ ત્યાંથી જ એનો જે છે એ યુઝ કરી દેશે. મેઇન મેમરીમાં આખું પેજ ટેબલ જે છે એ લોડ કરવાની અથવા તો એનો ડેટા જે છે એ કીપ કરવાની કાંઈ રિક્વાયરમેન્ટ એટલી બધી થશે નહીં. Next statement, all the table entries can be searched simultaneously in the memory. This property makes the associative memory much faster than convenience RAM. બધી જ જે એન્ટ્રી છે ટેબલ એન્ટ્રી એ સાયમલ્ટેનિયસલી સર્ચ થતી હોય છે મેમરીની અંદર. એટલે કે એક સાથે જે શું કરે છે તો કઈ એસોસિએટિવ મેમરીને શું કરશે તો કઈ ફાસ્ટર કરશે. શું કામ? એને કારણ કે એક પ્રોસેસ સર્ચ કરવી એના કરતાં એક સાથે પ્રોસેસ સર્ચ કરવી અને એના અકોર્ડિંગ જે છે મારું ઇનપુટ અને આઉટપુટ જે આવે બરોબર, તો એનો ટાઈમિંગ પણ મને બચશે અને જે છે એ મને મચ ફાસ્ટર એક્ઝિક્યુશન થવામાં પણ મને યુઝ થશે. Next statement, but because of the higher cost of associative memory, the storage capacity of this memory is limited. જે એસોસિએટિવ મેમરી જે છે એની કોસ્ટ થોડી કોસ્ટલી હોય છે, હાયર હોય છે, એટલા માટે જે સ્ટોરેજ કેપેસિટી હોય છે એ કેવી હોય છે? લિમિટેડ હોય, એટલી બધી હાઈ આપણે રાખી શકતા નથી. સો ઓનલી અ સબસેટ ઓફ પેજ ટેબલ ઇઝ કીપ ઇન ધીસ મેમરી. પેજ ટેબલનો સબસેટ જે હોય બરોબર, સબસેટ એટલે કે આખું પેજ ટેબલ નહીં પણ વારંવાર જે ફ્રીક્વન્ટલી યુઝડ ડેટા થતો હોય પેજ ટેબલમાંથી એ બધી જ ઇન્ફોર્મેશન કઈ જગ્યાએ હશે તો કઈ આ એસોસિએટિવ મેમરીની અંદર. એટલે કે TLB હિટ અને એવું આપણે કહી શકીએ. આ નીચે ડાયાગ્રામ છે એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા. તો પ્રીવિયસ જે ડાયાગ્રામ હતો કાલના સેશનમાં, જે કાલનું પ્રેઝન્ટેશન તમને સેન્ડ કરેલું છે એ તમે ઓપન કરીને જોશો, સેમ ટુ સેમ ડાયાગ્રામ કહી શકાય. એક માઇનોર ચેન્જ જે છે એ છે કઈ જગ્યાએ છે તો ચાલો જોઈએ. લોજિકલ એડ્રેસ સ્પેસ પેજ ટેબલમાં જશે એટલે કે પેજ ટેબલનો P અને ઓફસેટનો D. પેજ ટેબલનો P જે છે એ પેજ ટેબલમાં જશે અને બીજું કઈ જગ્યાએ જશે તો કે ફ્રેમ નંબર કાઉન્ટ થવામાં બે જગ્યાએ જશે. રેડી? પેજ ટેબલમાંથી મને ફાઇન્ડ થશે પેજ ટેબલનું કંઈક અમુક ડેટા હશે એ TLB એટલે કે આપણું લુક અસાઇડ બફર એટલે કે ટ્રાન્ઝિશન સ્લાઇડ પાછી કરું છું. ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર. રેડી? તો એ એક ટેબલમાં જશે અને ત્યાંથી શું મને મળશે? TLB હિટ એટલે કે આપણો F ફ્રેમ અને ત્યાંથી ઓફસેટ તો આપણો બીજો જે છે એ પેજ ટેબલમાંથી આવે જ છે આ જગ્યાએ. એ બેનું એડિશન કરીને મને શું મળી જશે? ફિઝિકલ એડ્રેસ સ્પેસ. જે પ્રીવિયસ ડાયાગ્રામ છે એના કરતાં જે થોડું ઘણું માઇનર ચેન્જ થાય છે. ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર ખાલી આમાં એટલે કે TLS એડ કરવાનું છે, બીજું કાંઈ નવીન નથી. એનું એક્સપ્લેનેશન જોઈ લઈ. ઈચ એન્ટ્રી ઓફ TLB condition a page number of the page and frame number where the page is stored in the memory. એને ફ્રીક્વન્ટલી જે યુઝ થતું હશે બરોબર, જેટલું કાંઈ પણ ફ્રીક્વન્ટલી યુઝ ડેટા થતો હશે એ કઈ જગ્યાએ સેવ કરતું રહેશે? આ જગ્યાએ એ ડેટા સેવ કરતો રહેશે. અને બીજો એ કઈ જે ફ્રીક્વન્ટલી યુઝ નહીં થતો હોય
એ બધો ડેટા હજી આપણો મેઇન પેજ ટેબલમાં હશે. ફ્રીક્વન્ટલી યુઝ કરવું છે આપણે આખું પેજ ટેબલને સ્ટોર નથી રાખવું, બરોબર? એટલા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર, વન ટાઈપ ઓફ બફર પ્રોવાઇડિંગ કરે છે એટલા માટે. TLB works with the page table in following manner. હવે કેવી રીતે વર્ક કરશે તો ચલો એ આપણે જોઈએ. First statement, whenever a logical address is generated, the page number P of offset address is searched in TLB. પેજ નંબર P, બરોબર? જ્યારે જ્યારે આ પેજ નંબર ક્રિએટ થઈ ગયો છે ત્યારે પછી મારે સર્ચ કરશે આની અંદર પેજ ટેબલની અંદર. રેડી? તો એ ટીએલબી જે છે એટલે કે ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર, એ મને સર્ચિંગ કરીને આપશે. ઇફ અ મેચ ઇઝ ફાઉન્ડ, જો મને મેચ સક્સેસફુલ થઈ જશે તો પેજ નંબર પી ઇઝ ટર્મ્ડ એઝ અ ટીએલબી હિટ. ખાસ ધ્યાન રાખજો, આ ટીએલબી હિટ અહીંયા શું કામ એને છે? જો મેં અહીંયા પેજ નંબર સર્ચ કર્યો, એ મને સર્ચ થઈ ગયું સક્સેસફુલી, તો એ શું આવી ગયું અહીંયા? ટીએલબી હિટ, એટલે કે ટ્રાન્સલેશન લુક અસાઇડ બફર હિટ, એટલે કે મને બીજી કઈ ટેબલમાં મારે સર્ચ કરવાની કઈ રિક્વાયરમેન્ટ હશે નહીં. આ જગ્યાએથી જ મને મારો ફ્રેમ નંબર મળી ગયો. પણ સક્સેસફુલી ફાઉન્ડ ન થાય તો એના માટે if a match is not found, the term is a TLB miss. એટલે કે કઈ ટર્મ? તો કઈ આ જે ડાયાગ્રામમાં જે છે સૌથી પહેલા અહીંયા સર્ચ કરેલું હશે, અહીંયાને સર્ચ અનસક્સેસફુલ થયું તો એ કઈ જગ્યાએ પાછું સર્ચ કરવા જશે? આ પેજ ટેબલ જે છે બીજું, બરોબર? આપણે લુક અસાઇડ બફર કહી શકીએ. ત્યાં એને જે છે એ સર્ચ કરવા ગયું એટલે કે મિસ થઈ ગયું, એટલા માટે તો એને આપણે કઈ ટર્મથી આપણે લખ્યું? TLB miss. રેડી? In this case, page table is used to get the required frame number. એ કેસમાં શું થશે તો કે પેજ ટેબલમાંથી ફ્રેમ નંબર મળશે અને ફ્રેમ નંબર જે છે એ આપણે તેની અંદર ચેન્જ કરશું ફિઝિકલ એડ્રેસ સ્પેસની અંદર. Frame number is fetched from TLB entry and used to get physical address. આપણે જેમ હમણાં વાત કરી એમ કે frame number is used to get physical address. Ready? If match is not found, the TLB is a miss. In this case, page table is used to get the required frame number. Also, this page table entry move to the TLB so that further reference to this page can be satisfied using TLB directly. શું કહેવા માંગે છે તો કઈ આ જગ્યાએ એને ડેટા સર્ચ કર્યો, નો મળ્યો, પેજ ટેબલમાં એને ફાઇન્ડ કર્યું, ફાઇન્ડ થઈ જશે એટલે એ પાછું એક કોપી કોને આપી દેશે? આ જે ટેબલ જે છે એને પણ આપી દેશે. એટલે કે અગેન પાછું જો બીજી વાર એને એ પેજ સર્ચ કરવાનું થયું તો પેજ ટેબલમાં જાતા પહેલા એ સૌથી પહેલા બફરમાં ચેક કરી દેશે. પછી જો ન મળે તો એ શેમાં જશે? પેજ ટેબલ આપણું જે મેઇન જે છે ઓફસેટ વાળું ફ્રેમ નંબર એની અંદર. રેડી? તો આ જે છે મેનર્સમાં એ વર્ક કરે છે. If TLB is full while moving a page table entry for TLB, some of the existing entry in TLB are removed based on some page replacement algorithm. હવે આપણને ખબર છે કે આની જે કેપેસિટી છે એ ઓછી છે તો બધું ફ્રીક્વન્ટલી તો કાંઈ સેવ નહીં કરે, પણ એના પેજ ટેબલના અલ્ગોરિધમ ઉપર એ શું કરશે? રિપ્લેસમેન્ટ કરતું જશે કે યુઝરને સૌથી પહેલા કોની કોની રિક્વાયરમેન્ટ થાય છે, ક્યાં ક્યાં પેજની એન્ટ્રી છે, ક્યાં ક્યાં ટેબલની એન્ટ્રી છે, તો એ સૌથી પહેલા શેમાં જશે તો કંઈક બફરમાં, અને એના બેઝ ઉપર જે યુઝરના બેઝ ઉપર એ છે એ રિપ્લેસમેન્ટ કરતું જાય છે. આ સિમિલરલી કેના જેવું છે તો કે આપણે ઘણી જગ્યાએ ગૂગલ એડ જોતા હોય છે, આપણે કોઈ પણ સર્ચિંગ કર્યું પછી કોઈ પણ વેબસાઇટ અથવા તો કોઈ પણ બીજી કોઈ પણ આપણે જે છે વર્ક કરતા હોય ઓનલાઈન, તો સાઈડમાં આપણે જે સર્ચ કરેલું હશે એનું મને એડવર્ટાઇઝમેન્ટ આવતી રહેશે. એ શું હશે તો કે આપણા સર્ચના બેઝ ઉપર આપણને એનું આઉટપુટ આપે છે, સર્ચિંગ અલ્ગોરિધમ ઉપર, બરોબર? તો એવું જે છે વર્ક કેની અંદર કરશે? લુક અસાઇડ બફરની અંદર. તો એવી રીતે જે છે એ આખું અલ્ગોરિધમ અને આ વર્ક કરશે. નેક્સ્ટ, મલ્ટી લેવલ પેજ ટેબલ એ જે છે એ શેના માટે યુઝ થાય છે? તો એક કરતાં વધારે પેજ હોય ત્યારે મલ્ટી લેવલ પેજ ટેબલનો યુઝ થાય છે. મલ્ટી લેવલ પેજ ટેબલનો આપણે યુઝ જે છે એટલે કે એક્સપ્લેનેશન એ આપણે આ સેશનમાં નહીં કરી શકી,
કારણ કે એ થોડુંક લેન્ધી છે, તો એના માટે આપણે નેક્સ્ટ સેશનની રિક્વાયરમેન્ટ થશે. નેક્સ્ટ સેશન એટલે હવે આજે આપણે તો કમ્પ્લીટ થઈ ગયું, કાલે ડાઉટ સોલ્વિંગ હશે. મિડ સેમ સ્ટાર્ટ હશે ત્યારે આપણે જોશું, બરોબર. તો આજનું જે એકવાર કહું છું, આજનું જે આ જે આપણે અન્ડરસ્ટેન્ડ કરેલું છે, એટલે કે ટ્રાન્સલેશન, લુક અસાઇડ બફર અને મલ્ટી લેવલ પેજ ટેબલ આપણે બાકી રહ્યું છે. તો એ જે છે એ મિડ સેમેસ્ટર એક્ઝામમાં હશે નહીં, તો જેનું સ્ટુડન્ટ ખાસ નોટ ડાઉન કરે. સો અત્યારના સેશનમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો સ્ટુડન્ટ. જો ડાઉટ ન હોય તો ક્લિયર અથવા તો નો ટાઈપ કરો. મલ્ટી લેવલ પેજ કોન્સેપ્ટમાં આપણને ઓલમોસ્ટ 20 મિનિટ જેવું જોશે, તો એ આપણે અત્યારે કમ્પ્લીટ કરી શકશું નહીં, ડ્યુ ટુ ટાઈમ લિમિટ. અત્યારના સેશનમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. જે પ્રેઝન્ટેશન છે એ હું હમણાં ગ્રુપમાં સેન્ડ કરું છું વિથ વિડીયો. તો ક્લિયર નો નો. ચલો, બીજા કોઈ સ્ટુડન્ટને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, અધરવાઇઝ પોતાનો રિવ્યૂ આપે. ઓકે, ક્લિયર નો.